તો આજે આપણા કિચનમાં બની રહી છે પંચરત્ન દાળ, એટલે 5 દાળ મિક્સ કરીને. તો અહીંયા મેં ચણાની, તુવેરની, મસૂરની, મગની અને અડદની બધી દાળ લઈ લીધી છે. એને 1 કલાક ભીંજાવી દીધી હતી. એમાં અડધું ટમેટું, અડધું ગાજર, 1 ચમચી હળદર, અડધી ચમચી મીઠું, અદરક લસણ મરચાંનો મસાલો 1 ચમચી અને 1 કાંદો, 1 ચમચી તેલ બધું નાખીને મિક્સ કરીને દાળને 4 થી 5 સીટી સુધી બાફવા દીધું. અહીંયા અદરક, લસણ, મરચાં, ધાણા અને ટમેટાને પીસી લીધું. અડધી દૂધી લઈ લીધી, એને સરસ રીતે છીલી અને આટલા ટુકડા કરી દીધા છે. આખો ગરમ મસાલો, તજ, લવિંગ, મરી, નાની મોટી એલચી, તજપત્તા બધું નાખી જીરું ને બધું થઈ જાય એટલે એક કાંદાને સારી રીતે બ્રાઉન થાય ત્યાર સુધી થવા દીધો અને જે લીલો મસાલો આપણે ટમેટાવાળો વાટેલો હતો એને નાખી દીધો અને સારી રીતે તળાવવા દીધું. જે મજા સારી રીતે તળાઈ ગયું એટલે એની અંદર નાખી દીધી અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી લાલ મરચાંની ભૂકી ને સ્વાદ અનુસાર જરાક મીઠું. આ બધું મિક્સ કરી દીધું અને પછી નાખી દીધું 1 ચમચી ભરીને કસૂરી મેથી. આ બધાને સારી રીતે ફ્રાય થવા દીધું અને થોડુંક પાણી બી એડ કરી દીધું તાકે આપણા મસાલા બળે નહીં. સારી રીતે મસાલા પાકી ગયા આપણા એટલે આપણે નાખી દીધી દૂધી. સારી રીતે દૂધી નાખીને મિક્સ કરી લીધી ને એની અંદર નાખી દીધું થોડુંક પાણી નાખીને હલાવી દીધું અને પ્લેટ મૂકીને એના ઉપર પાણી નાખી દીધું તાકે આપણી દૂધી ફટાફટ ચડી જાય. અહીંયા આપણી દાળ બફાઈ ગઈ છે અને ભાત બી મુકાઈ ગયા છે. તો દૂધી થઈ ગઈ એટલે આપણે જે દાળ બાફી હતી એ એડ કરી દીધી. એમાંથી તજપત્તા કાઢી લીધા, 2 મરચાં, અડધું લીંબુ, થોડોક ગરમ મસાલો અને થોડા ધાણા, આ બધું નાખીને સારી રીતે ઉકાળી દીધું. પછી કરી દીધો લસણ અને મરચાંનો તડકો. તો આ આપણી દાળ રેડી થઈ ગઈ છે. રેસીપી પસંદ આવે તો લાઈક, શેર